પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે યુસફના દર્શન વિશે, મરિયમના દર્શન વિશેની વાત, કે પ્રભુએ પોતાની યોજના પરિપૂર્ણ કરવા માટે એવા એક કુટુંબને પસંદ કર્યું અને વારાફરતી બંને પતિ પત્નીને પ્રભુના દૂત દ્વારા દર્શન અને ઈશ્વરની યોજના નો ખાસ હેતુ દર્શાવવામાં આવ્યો. અને યુસફે કે છે કે સ્વપ્નમય દર્શન પ્રાપ્ત કર્યું અને ઈસુ ખ્રિસ્ત એના કુટુંબ પરિવારમાં આવે અને એનું નામ ઈસુ પાડવામાં આવે, ઇમાનુએલ પાડવામાં આવે. ઈશ્વરની યોજના પરિપૂર્ણ કરતાં તે પોતાની પત્નીને તેડી લાવ્યો. ત્યાર પછી લુકની લખેલી સુવાર્તા અને તેના પહેલા અધ્યાયના 26મા વચનમાં 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારી પાસે મોકલવામાં આવ્યો. ઈશ્વર તરફનો સંદેશો લઈને આજ ગાબ્રિએલ દૂત જે યુસફ પાસે ગયો હતો એ મરિયમ પાસે આવે છે અને કહે છે કે દાઉદના વંશના યુસફ નામે તેની પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. હવે આ મરિયમની સગાઈ થઈ અગાઉ કહે છે કે એ પોતાની રૂમની અંદર પ્રાર્થના કરતી હશે, પ્રભુની દાસી હતી. અને ત્યાં પ્રભુના દૂતે આવીને તેને કહ્યું કે હે કૃપા પામેલી, તું સુખી રહે, પ્રભુ તારી સાથે છે. શુભ સંદેશ આપતા પહેલાં અથવા તો બહુ મોટી ઈશ્વરની યોજના આપતા પહેલાં એને આશીર્વાદ આપ્યો કે તું કૃપા પામેલી છે, તું સુખી છે અને પ્રભુ તારી સાથે છે, કેમ કે તું પ્રભુને ઓળખનારી છે. અને આ વિચાર કે આ વાત સાંભળીને ગભરાઈ ગઈ અને દૂતે તેને કહ્યું કે મરિયમ 20માં, અને યુસફને પણ એવું કહ્યું તારી પત્નીને તેડી લાવતા 20માં. અને મરિયમને પણ એ જ શુભ સંદેશના દર્શન કહેવામાં આવ્યો કે તું 20માં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. દેવની કૃપા તારા પર છે હવે, અને તો એ દેવની કૃપા છે કે ઈશ્વરની યોજના તારા જીવનમાં પરિપૂર્ણ થશે. જો તને ગર્ભ રહેશે, દીકરો થશે ને તેનું નામ તું ઈસુ પાડશે. યુસફને પણ કહેવામાં આવ્યું કે તારી પત્નીને તેડી લાવતા 20માં તેને જે ગર્ભ રહ્યો છે પવિત્ર આત્માથી જ બાળક થશે, તમે તેનું નામ ઈસુ પાડશો. કેવું સરસ! મરિયમને પણ એ જ વાત આપી, મરિયમને પણ એ જ દર્શન આપ્યું. ઈસુ જગતનો પાપીઓનો તારણહાર બને એટલા માટે મરિયમને પણ પ્રભુએ ખાસ દર્શન આપ્યું અને કહ્યું કે પરાત્પરનો દીકરો કહેવાશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે અને ઈશ્વરની જે યોજના છે એનો આખો શુભ સંદેશ આપ્યો. ત્યારે મરિયમે કહ્યું કે તો કેમ કરીને થાય, કેમ કે મારા લગ્ન થયા નથી, મેં કોઈ પુરુષને જાણ્યો નથી. પણ દૂતે ઉત્તર આપ્યો કે આ તો પવિત્ર આત્માનું કામ છે. પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે અને પવિત્ર આત્માથી તને દીકરો થશે. પવિત્ર આત્માનું સામર્થ્ય તારી પર હશે. અને નિશાની સ્વરૂપે પ્રભુએ કહ્યું કે તારી સગી એલિઝાબેથ પણ ગર્ભણમાં દીકરાનો જન્મ આપશે. અને આ નિશાનીને આધીન થઈને, આ પ્રભુના વચનોને આધીન થઈને મરિયમને આ દર્શનને પરિપૂર્ણ કરવા માટે શું કહ્યું? તો લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 38મું વચન, મરિયમે તેને કહ્યું કે હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે થાઓ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. જ્યારે મરિયમે આ શપથ લીધા, મરિયમે આ પ્રોમિસ કર્યું, ત્યારે દૂત ગયો. કયું પ્રોમિસ કર્યું? કે હું તો પ્રભુની દાસી છું, હું શું કહી શકું, હું શું કરી શકું, પણ તારી ઈચ્છાને હું આધીન થઉં છું. તારા કહ્યા પ્રમાણે તારા દાસીને થશે અને હું કે છે કે એ માટે તૈયાર છું. ત્યારે દૂત તેની પાસેથી ગયો. અને મરિયમ અને યુસફને અલગ અલગ રીતે આ ગાબ્રિએલ દૂતે દર્શન આપ્યું, પણ ઈશ્વરની યોજના, ઈરાદો આખો લઈને આવ્યા અને બંને પતિ પત્નીએ સ્વીકાર્યું. યુસફ જુદી જગ્યાએ હતો, મરિયમ જુદી જગ્યાએ હતા, પણ પ્રભુનો દૂત તો એ જ હતો ને, ગાબ્રિએલ દૂત, કે જેણે ઈશ્વરની યોજના બંનેને કહી, બંને સ્વીકારી. અને તમે જુઓ કે આપણે જે નાતાલનું પર્વ ઉજવીએ છીએ તો ઈશ્વરની યોજનાની પાછળ આ પતિ પત્નીએ પોતાનું બહુ મોટું બલિદાન, યોગદાન આપ્યું અને ઈશ્વરનો આશીર્વાદ એમની પર રહ્યો. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી કૃપા, દયા, ભલાઈ માટે આભાર. મરિયમ યુસફની માફક તમારી યોજનાને સ્વીકારવા અને તમને આધીન થવા મારી મદદ કરો. પવિત્ર આત્માનું સામર્થ્ય અમને આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.